રાજ્યમાં યોગાભ્યાસ થકી નાગરિકોને નિરોગી બનાવવાના નવતર અભિગમ સાથે સૌપ્રથમવાર ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર મહાઅભિયાનની શરૂઆત કરવામાં આવી છે, જે અંતર્ગત તારીખ 6 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી સમગ્ર રાજ્યમાં સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે સુરત મહાનગરપાલિકા દ્વારા આજરોજ પાલિકા વિસ્તારમાં 30 વોર્ડ કક્ષાએ સવારે 8 વાગ્યે સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે આ આયોજનમાં કોઈ જ વ્યવસ્થા ન હોય તેવો ઘાટ સર્જાયો હતો. આ સૂર્ય નમસ્કાર સ્પર્ધા સવારે 8 વાગ્યે રાખવામાં આવી હતી, જેમાં શાળાના બાળકો સહિત અન્ય લોકોએ પણ ભાગ લીધો હતો, જેને લઈને શાળાના બાળકો સવારે 7:30 વાગ્યાના સ્પર્ધા સ્થળે પહોંચી ગયા હતા, પણ ગેસ્ટની હાજરી ન હોવાથી અને મેનેજમેન્ટ ન હોવાથી સ્પર્ધા સવારે 9:30 વાગ્યે પણ શરૂ થઈ ન હતી અને સ્પર્ધા 9:30 વાગ્યા પછી શરૂ થઈ તેમાં પણ મેનેજમેન્ટનો એકદમ અભાવ જોવા મળ્યો હતો. પ્રતિસ્પર્ધીને બેચ નંબર આપવામાં આવ્યા ન હતા પહેલેથી, જેને લઈને ખૂબ જ સમય વેડફાયો હતો. ત્યારે સરકાર દ્વારા વાહવાહી લૂંટવા આવી સ્પર્ધાનું આયોજન તો કરવામાં આવે છે, પણ તેને લઈને પહેલાંથી કોઈ ટ્રેનિંગ કે જાણકારી આપવામાં ન આવતા મેનેજમેન્ટનો પૂરેપૂરો અભાવ જોવા મળ્યો, જેનો ભોગ નાના બાળકોએ બનવું પડ્યું. તેઓ સવારે 7:30 વાગ્યાના ભૂખ્યા ઘેરથી આવ્યા અને અહીં પણ અવ્યવસ્થા સર્જાતા બાળકોની સ્થિતિ કફોડી બની હતી.